અમદાવાદની ટ્રાફિક પોલીસને મોટી સફળતા મળી છે, જેમાં એસપી રિંગ રોડ આવેલા અદાણી સર્કલ નજીકથી આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસને ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા છે, જેમાં ટ્રાફિક પોલીસે એક શંકાસ્પદ ટાટા સફારી કારને રોકી હતી, જે બાદ તપાસ કરતા તેના ચાલક પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવ્યા છે। પોલીસે કાર ચાલક પાસેથી હાથ બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ કબજે કર્યા છે। આ ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને રામોલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તેમજ પોલીસ દ્વારા આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું અને તેનો શું ઉપયોગ થવાનો હતો તે અંગે વધુ હાથ તપાસ ધરવામાં આવી રહી છે। 25ના રોજ સવારે કલાક 9:30 વાગે અદાણી સર્કલ પાસે ટ્રાફિકનો જે પોઈન્ટ છે ત્યાં ચેકિંગ કરી રહ્યા હતા। એ દરમિયાનમાં મહારાષ્ટ્ર પાસિંગની ગાડી નંબર MH03AW9270 એને ચેક કરવામાં આવતા એની અંદરથી હથિયાર અને સાથે 2 કારતૂસ મળી આવેલા હતા। આ બાબતે એ લોકો પાસે કોઈ પરવાનગી કે હોવાનું પૂછપરછ કરતાં એવું કોઈ જણાવેલું ન હતું અને જેના કારણે કુલ એની અંદર 6 જેટલા આરોપીઓ હતા એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં આ હથિયાર તેઓએ ગેરકાયદેસર રીતે મેળવેલું હોવાનું જણાવેલ છે અને તેના વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ જે મુખ્ય આરોપી જે છે એ હિંમતસિંહ રાજપૂત છે। એ મૂળ રાજસ્થાન ખમનોર રાજસમંદ જિલ્લાનો વતની છે અને આ આરોપીની જ્યારે અમે પૂછપરછ કરવામાં આવી ત્યારે એ પોતે અગાઉ 302ના ગુનાની અંદર મતલબ આરોપી રહી ચૂકેલો છે અને એ કદાચ ફરીથી આવું કંઈ એની સાથે હાદસો બને કે એવું હોય એની પૂછપરછ કરતાં એવું જણાવેલું હતું કે ભાઈ હું આ શોખ ખાતર કે કોઈ પેલા માટે રાખું છું એવું એને જણાવેલું છે અને આ હથિયાર એણે બોમ્બેથી ખરીદેલું હોવાનું એને જણાવેલું છે। બોમ્બેથી કેટલા રૂપિયામાં લાવ્યો હતો અને કોની પાસેથી લાવ્યો હતો? આગળની તપાસ કોણ કરશે, શું કરશે? બોમ્બેથી અત્યારે હાલ જે આપણને માહિતી મળી છે એમાં પ્રાથમિકમાં શોએબ કરીને કોઈ વ્યક્તિ છે એની પાસેથી મેળવેલું છે અને એનો નંબર કેવો એની પાસે હાલમાં મળી આવેલું નથી અને આની તપાસ જે છે હાલમાં હવે રામોલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે। થેન્ક યુ। હવે આ બાબતે એની દુશ્મનાવટ કે શું હોય એ પૂછપરછ અને વધારે તપાસનો વિષય છે। એ બાબતે વિશેષ પૂછપરછ કરે સામાન્ય માહિતી એણે આપી કે એના વિરુદ્ધ પહેલાં અગાઉ આ ટાઈપનો ગુનો દાખલ કરેલો છે એવું એને જણાવેલું છે। હવે એને વિશેષ પૂછપરછ કરવામાં આવશે ત્યારે એનો ઈરાદો જે છે સ્પષ્ટ થશે।